ઉમલા સ્થિત શ્રી કે.આર. પટેલ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલા સ્થિત શ્રી કે.આર. પટેલ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન દોશી ચંચળબેન અને શંકરલાલ રણછોડ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત વક્તા તરીકે દિનેશભાઈ સેવક દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્યથી જરૂરી સમજ આપવામાં આવી હતી, જેમાં તેઓએ ડોક્ટર અબ્દુલ કલામ આઝાદને યાદ કરી તેઓ ઉપરથી પ્રેરણા લેવા ઉપસ્થિત વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં દિનેશભાઈ સેવક દ્વારા સુંદર ઢોલક વાદક ધોરણ 10નો વિદ્યાર્થી ધવલ સુરેશભાઈ વસાવાને સાલ ઓઢાવીને સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, સ્ટાફ તેમજ ટ્રસ્ટના હેમંતભાઈ દોશી, દેવેન્દ્રભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ દોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે 10મા અને 12માની પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાં એક ડર અને હાવ પેદા થઈ ગયો છે, પણ ખાસ કરીને વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ કે માર્ક મેકેનિઝમના જમાનામાં કેવળ પરીક્ષા લેવાય છે અને સ્કૂલમાં લેવાય છે એ પરીક્ષા પૂરતી નથી. આમ તો વિદ્યાર્થીના 5 લક્ષણ ચાણક્ય નીતિમાં બતાવ્યા છે. કાકચેષ્ટા બગત ધ્યાનમ શ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહાર બ્રહ્મચારી વિદ્યાર્થી પંચલક્ષણમ. એમ વિદ્યાર્થીઓ કડી મહેનત કરે, ખૂબ મહેનત કરે, બૌદ્ધિક વિકાસ કરે અને આ દેશની અંદર એક જાગૃત યુવાન પેદા થાય, જાગૃત નાગરિક પેદા થાય અને વિદ્યાર્થીઓની અંદર યાજ્ઞવલ્ક્ય, પતંજલિ, પરાશર, શેક્સપિયર, સોક્રેટિસ, ગેલેલિયો, આઈન્સ્ટાઈન આવા વિદ્યાર્થીઓ આ દેશને મળે અને ભવ્ય ભારત બને, એમાં સૌ મિત્રોનો સાથ મળે એ મેળવવા માટે અને યચકિંચિત જે આપણાથી દેશને અપાય છે એ આપવા માટે વિદ્યાર્થીઓ સમક્ષ 2 દિવસથી આપણે ઝઘડિયા વિસ્તારમાં અલગ અલગ શાળાઓમાં ભ્રમણ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારના ડર વગર હસતા ચહેરે એક પછી એક એમ પ્રોબ્લેમ સોલ્વ કરી અને પ્રશ્નોના જવાબ મેળવી અને આગળ વધવું જોઈએ. હું એવું માનું છું કે પરીક્ષા પછી ડર ન રહે, પણ પરીક્ષા એક ઉત્સવમાં પરિણમે, આવું મારું માનવું છે. તો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.